હેલો એવરીવન, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. આજે થોડું ખેતરમાં આવવાનું થયું છે. થોડા દિવસ પહેલા ભીંડાનું વાવેતર કર્યું હતું. તમે જોઈ શકો છો થોડો ઘાસ ઉગ્યું છે ખેતરમાં, તો એની દવાનું છાંટવાનું કામ ચાલે છે. પોતાની જમીન હોય ને એટલે થોડુંક ધ્યાન દેવું પડે. અત્યારે લોકો જોડે જમીન જ નથી, ઘરની જમીન હોય એટલે થોડુંક ધ્યાન આપવું પડે. આ જો શાકની ખેતી કરેલી છે, કમસે કમ છે થોડાક શાક 7-8 વર્ષનું શાક થઈ ગયા છે. તમે જોઈ શકો છો. આ ખેતર ભીંડાનું વાવેતર જુઓ. ખેડૂત અત્યારે બિચારો મજૂરી બહુ કરે, પણ પાકતાના ટાઈમે સરખો ભાવ મળતો નથી. જે આ આપણી ભારત સરકારની એક દુઃખદ વેદના છે. પણ શું કરીએ હવે, ઇન્ડિયા ઇઝ અ ડેમોક્રેસી કન્ટ્રી. થોડું તો રહેવાનું આવું. પણ તો બી બીજા દેશો કરતાં સારું છે કે આપણે અત્યારે અનાજનું વાવેતર કરી રહ્યા છે, અને એના લીધે આપણી અર્થતંત્ર પર સારો એવો પ્રભાવ છે ભારતની ખેતીનો. જો આપને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો આવા નવા વિડીયો માટે. થેન્ક યુ સો મચ. આભાર. વેલકમ.